તો હાલ ગાઈસ મેં આપણી માટે ધમાકેદાર વિડીયો બનાવી ગયો છે અને આજે આપણે કરવાના છે ઘરે ઘરે ફિલ્ટર પાણી અને પહેલાં આપણે ડોળું પાણી લેવીને એને ફિલ્ટર કરી તાજું પાણી કરવાનું એટલે આપણે પીએ છીએ. તો ગાઈસ પહેલાં બોટલ થઈ એને થોડીક કાપી નાખો. થોડીક કાપી નાખી પછી દેખાડો. તો ગાઈસ આ ફિલ્ટર પાણીની બોટલ કપાઈ ગઈ છે. આ રે પાણીની બોટલ એને હું હજી થોડીક કાપી નાખું. ગાઈસ આપણી બોટલ કપાઈને રેડી થઈ ગઈ છે અને આ એનું ઓલું છે અને હું તમને દેખાડીશ કે કેવી રીતે તાજું ફિલ્ટર પાણી થાય પીવા જેવું. પેલા લઈ લેવું છે. મેં લઈ લીધું લુગડું અને એટલે એની અંદર પાણી ફિલ્ટર થાય. આ રહ્યું લુગડું અને હું જાઉં છું મારું ઘર છે એની આ બધા બાટલાની સીટ છે અને એમાં શું શું વસ્તુ જોઈએ ફિલ્ટર કરવામાં એ તમને હું બતાવીશ. જો પેલી છે આ રેતી છે, પછી મોટા કાંકરા છે, પછી નીચે મોટા કાંકરા, પછી આ કપચી છે અને આ કોયલા છે. એટલે આને ગુજરાતીમાં કે કાંકરા ઓલા આવે ને એ રહી. હા અને એક બોટલ છે. તમારે આવી પેલી બે બોટલ જોશે. એની અંદર પેલા આ રહ્યું ને ફિલ્ટર કરવા થાય છે પાણી તો તમને બતાવીશ. બોટલ અને એની અંદર એટલે આમ તાજું પાણી આમાં આવે છે ઠરેલું ફિલ્ટર થઈ. એ ડોળું પાણી હોય ને ફિલ્ટર થઈને આવે છે. પહેલાં હું થોડીક આને કાપી નાખું છેરી. બસ મેં બોટલને કાપી નાખી મસ્ત. આની અંદર તાજું પાણી આવશે. તો પહેલાં આપણી પાસે કાપડ એ કાપડ એની અંદર ફિટ કરીશું. ગાઈસ પહેલાં મેં બે હોલ કરી લીધા. આની અંદર આને હું ફિટ કરી દઉં. પહેલાં પાણી ફરતું રહે ને ધીમે. હવે હું પહેલાં એરવી કાપને ફિટ કરી છે. ગાઈસ આ પહેલી લેયર છે એટલે આ લુગડાની લેયર આ રહી. હવે પછી આથી પછી નાખીશું ઓલું. ગાઈસ તમારે જે લેયર આમાં નાખવાની છે એટલે આ લુગડું છે એ નાખવાનું એની અંદર. બીજી થાય. ગાઈસ બીજી લેયર આપણે ફિટ કરી દીધી આમાં. પછી એની આપણે નાખશું આપણા કાંકરા રહે ને એ ટ્રેની આપણા કાંકરા નાખશું આ રહ્યા નહીં રહી. गाइस तीसरी लेयर है आ लेयर में आनी अंदर नाखी दीधी काकड़ा है नहीं रही. હવે આપણે નાખશું ઓલા મોટા એટલે હજી પેલા રહી લેયર માથે મૂકશું. ચોથી લેયર છે આની અંદર જવા દેવાની. ચોથી લેયર હવે આપણે નાખશું મોટા કાંકરા નાખવાના ખાઈ રહી એટલે આ ને આ રે ને એ કાંકરા નાખવાના આની અંદર. આ મેં સાફ પાણીથી ધોયા છે. પાંચમી લેયર અને આ પાંચમી લેયર છે એટલે આ લુગડી રીનાની અંદર નાખશું. દીધી પાંચમી લાઈટ. હવે આપણે નાખશું આ રહી કોયલા કે એ નાખવાના. કોયલા થોડા નાના રાખવાના એટલે અંદર પાણી જાય. મેં કોલસા નાખી દીધા છે. હવે હું નાખી ચાવલી પાછી લેયર કોયલા નાખી દીધા એની અંદર અને હવે પાછો હું લેયર ફિટ કરી દઉં. એક જ લેયર है ફિટ કરી દીધી લેયર આવી ગઈ આમાં. હવે આ નાખવાના મોટા કાંકરા આવી રહી એટલે આ ઓલી શું કે કકર થોડાક જ નાખવાના દાદા નાખવાના બહુ.
બહુ મોટા છે. હવે આ નાખવાના થોડાક નાના કાંકરા. કરી ફરીથી ફિટ અને મેં નાખી દીધા બે કાંકરાની લેર. પછી હું તમને દેખાડીશ કેવી રીતે ફિલ્ટર થાય. આ બે લેર નાખી દીધી મેં. તો થઈ ગઈ આ 7 લેયર છે. હવે કમ્પ્લીટ થઈ ગયું રૂઈ. અને ગાઈસ હવે હું પેલું ઓલું પાણી હતું ને હાવ બેકાર પાણી, એ પાણી હું પીને દેખાડીશ. ફિલ્ટર કરીશ આમાં, પછી તમને હું ફિલ્ટર કરીને દેખાડીશ. પહેલાં એ થોડુંક ડોળું પાણી છે એનું ફિલ્ટર કરીશ. જોજો તમે એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહેજો. આ પાણી લઈને જો હાવ ડોળું ભત પાણી છે, એને હું ફિલ્ટર કરીશ. હવે પહેલાં હું ઓલી બોટલ બધી એની અંદર હું ફિટ કરી દઈશ. હવે હું નાખીશ આ ખરાબ પાણી. હવે પછી જોયું કે ફિલ્ટર થાય કે નહીં થતું. ફિલ્ટર થાય જ. મારે થોડું ઝાઝું પાણી પડી ગયું છે, જોવાનું છે થાય છે ફિલ્ટર પાણી. જો આવું પાણી છે ને એ આવું થઈ ગયું. ગાઈસ તમે જોયું. ગાઈસ હજી હું થોડુંક આને સાફ પાણી કરીશ. ગાઈસ હું ફરીથી ફિલ્ટર કરીશ પાણી. અને પાણી આ ડબલામાં નાખી દઉં. આ પાણી મેં ડબલામાં નાખી દીધું તો કેવું સાફ થઈ ગયું પાણી. હવે ફરીથી હું રિપીટ કરીશ પાણીને. હવે જોવી કે હવે કેવું થાય છે ફિલ્ટર પાણી. હવે નાખી દીધું પાછું ફરીથી પાણી એની અંદર. ફરીથી હું રિપીટ કરીશ પાણીને. જો થોડુંક ડોળું પાણી આવ્યું હતું ને એને હું તાજું કરીશ જે પાણી. ગાઈસ હવે ફરીથી હું તાજું કરીશ. આ ગયું પાણી એની અંદર. હવે જોઈશું કે હવે કેવું થયું તાજું પાણી થાય. ગાઈસ આ પાણી હું પીને દેખાડીશ તમને. આ ગાઈસ એ પાણી થોડુંક હજી નાખી દઉં. આટલું પાણી છે. જો આવું છે ને એ આવું થઈ ગયું. તમે ક્યાંક જંગલમાં હલવાઈ ગયા હોય કે ક્યાંક સારી પરિસ્થિતિ પાણી ન હોય એટલે તમે આની ઘોડે પાણી પી, એટલે આ ડોળ પાણી હોય ને એને પાણી રિપીટ કરી તમે પાણી પી શકે. આ જ થાય છે. જો આટલું ભરાઈ ગયું પાણી. આવું હતું એને મેં આવું કરી નાખ્યું. ગાઈસ આની માટે સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. જો પાણી જે થાય છે આમાં થોડીક વાર ન લાગે, કાંઈ કાઢી જાય. હજી કઈ પાણી પાણી થઈ ગયું છે મસ્ત ભીજ. અને આવું થઈ ગયું છે પાણી. થોડુંક પીળું છે અને પીએ એવું થઈ ગયું. એ હતું પેલા આવું જેવું આવું પાણી હતું અને આવું થઈ ગયું. ગાઈસ હવે હું પાણી થોડુંક પી લઉં. એવું છે થોડુંક મીઠીનો સ્વાદ આવે, થોડો સારો સ્વાદ આવે અને પીએ એવું થઈ ગયું મસ્ત. મેં ટેસ્ટ કર્યું, આવું થઈ ગયું પાણી. અને ગાઈસ હવે ગાઈસ આવા નવા વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ નવા ટોપિકમાં. તો જય હિન્દ જય ભારત.